નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે અહીંયા આપણે વિદ્યુત ભારને કારણે સંકળાયેલા સ્થિતિમાનની આપણે ચર્ચા કરવાની છે અને પછી વિદ્યુત ભારનો સંગ્રહ કઈ રીતે કરવું, બે પાર્ટમાં આપણે આ ચેપ્ટર જોવાનું છે. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં જ એક બહુ મહત્ત્વનો મુદ્દો કવર થાય છે, આપણે સાબિતી સાથે એ બાબત જોશું. તો અહીંયા આપણે શરૂઆત કરવાની છે કે ભાઈ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો એ કેટલું બળ અને બળને સંદર્ભે કેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે. તો વાત કરીએ તો એના દ્વારા એક વિદ્યુત ભારને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે ઉર્જાનું મૂલ્ય આપણે શોધવું છે. તો અહીંયા આપણે કોઈ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ લીધો અને આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું કામ કરે છે એટલે એને આપણે કહેશું સ્ત્રોત વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર જ લીધો હોય એટલે વિદ્યુત ક્ષેત્ર એનામાંથી બહાર નીકળતી દિશામાં હશે એટલે આ જે છે એને હું ધારો કે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવું. હવે બીજો એક વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લઈએ છીએ, એના ઉપર શું અસર થાય એ ચેક કરવી છે એટલે સ્મોલ ક્યુને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ અને પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ જેથી મૂળ વિદ્યુત ભાર પર કોઈ અસર કરે નહીં. અહીંયા બંને ધન વિદ્યુત ભારો એટલે બે વચ્ચે લાગતું જે બળ છે એ કેવું થાય, અપાકર્ષી બળ. એટલે અહીંયા આના દ્વારા લાગતા બળની દિશા એફ ઈ વિદ્યુત બળની દિશા પણ આ જ તરફ થશે કારણ કે બંને વચ્ચે અપાકર્ષણ લાગે છે. તો આ બે વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ લાગતા એમની દિશા છે એ બહાર તરફ અથવા તો આ તરફની દિશામાં છે. હવે આપણે વિદ્યુત ભારને કાર્ય કરાવવું છે તો કાર્ય કરવા માટે આપણે બે બિંદુ પસંદ કર્યા, આર અને પી. આર છે આપણા માટે પ્રારંભ થશે અને પી અંતિમ થશે. દર્શાવીએ. હાલમાં ક્યુ જ્યાં છે એ પ્રારંભિક બિંદુ છે એટલે એને આપણે આર નામ આપ્યું અને ત્યાંથી આપણે બિંદુ પી સુધી લાવવું છે. પી બિંદુ આપણે અહીંયા રાખીએ છીએ. અર્થાત ગતિમાર્ગ ક્યાંથી ક્યાં થાય, આરથી પી સુધી. તો આરથી પી સુધી ગતિમાર્ગ થશે એટલે પહેલો જ મુદ્દો આપણા ધ્યાનમાં આવશે કે ભાઈ બળ તો એને આ તરફ ધકેલે છે અને આપણે એને લઈ આવવું છે આ તરફ. અર્થાત બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં આપણે એને સ્થાનાંતર કરાવવું છે. તો બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થઈ શકે નહીં, કાં તો આપણે એવું કંઈક કરવું પડે કે આપણા દ્વારા બળ લગાડીને એને લાવવો પડે. વિદ્યુત બળ એને લાવી શકે નહીં કારણ કે એ તો એને દૂર ધકેલે છે. તો અહીંયા આપણે શું કરીએ તો કે એ જે બળ લાગે છે ને એને સમતોલવા માટે આપણે વિરુદ્ધ દિશામાં બળ, કારણ કે આપણે લાવવું છે આ તરફ, તો બળે આ દિશામાં એવી રીતે લગાડવાનું કે આ બળની અસર ન થાય. એટલે બળની અસર ન થાય એટલે શું કરવું પડે તો કે ઓછામાં ઓછું જેટલું બળ આ તરફ લાગે છે ને એટલું બળ આપણે આ તરફ લગાડવાનું. આપણે એને લગાડીએ છીએ, બહારથી લગાડીએ છીએ, બાહ્ય બળ છે એટલે આપણે એને નામ આપ્યું એફ EXT, એક્સટર્નલ બળ. બાહ્ય બળ આપણે ધક્કો માર્યો, વિદ્યુત બળ આ દિશામાં હતું, આપણે એને આ તરફ ધક્કો મારીએ છીએ એટલે એને નામ આપ્યું FEXT. તો આ બળ દ્વારા આપણે એને એવી રીતે લઈ આવવું છે કે વિદ્યુત ભાર પ્રવેગિત ન થાય, કારણ કે પ્રવેગિત થાય ને તો એ મૂળભૂત જે વિદ્યુત ભાર છે, સ્ત્રોત વિદ્યુત ભાર છે એને તકલીફ કરે. એટલે ધીમે ધીમે એટલું નાનું બળ લગાડવું છે કે ધીમે ધીમે આવે, અચળ વેગથી આવે. હવે એ મુજબ ક્યુ પર લાગતું ચોખ્ખું બળ કેટલું થાય તો કે FE આ તરફ લાગ્યું. હવે આપણે જે બાહ્ય બળ લગાડ્યું ક્યાં લગાડ્યું તો કે એની વિરુદ્ધ દિશામાં એટલે F એક્સટર્નલ આ તરફ લગાડ્યું આપણે. અને બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડ્યા અને સરખા મૂલ્યના લગાડ્યા એટલે થયું શું તો કે જ્યારે આપણે બંનેનો સરવાળો કરીએ FEXT, બે સમાન મૂલ્યના ને વિરુદ્ધ દિશાના છે તો આ FE પ્લસ આના સંદર્ભમાં લખું તો હું અહીંયા FE મૂલ્યની દ્રષ્ટિએ FE પણ દિશા સાથે લખું તો મારે અહીંયા માઇનસ નિશાની મૂકવી પડે કારણ કે વિરુદ્ધ દિશા છે. તો આના બદલે હું મૂકું -FE
કુલ બળ કેટલું થઈ ગયું? 0. કુલ બળ 0 એટલે MA ઇઝ ઇક્વલ ટુ 0 એટલે પ્રવેગ એ 0. તો પ્રશ્ન થાય સાહેબ આપણે ચોખ્ખું બળ 0 જ લગાડીએ છીએ તો એ R થી P સુધી આવે? ન જ આવે. પણ એક સિમ્પલ એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આ 100 ન્યૂટન લાગે છે વિદ્યુત બળ. હવે તમે આ બાજુ 100.001 ન્યૂટન લગાડો તો ચોખ્ખું બળ કેટલું લાગશે? 0.001 ન્યૂટન. એ એપ્રોક્સિમેટલી કેટલું થઈ જાય? 0. ખૂબ નાનકડું બળ લાગે એટલે જરીક અમથો પ્રવેગ આવશે, એ પ્રવેગ એ 0 બરાબર કહેવાય. ટૂંકમાં આપણે વધારાનું બળ એવું જ લગાડવાનું છે કે એ માંડ ગતિ કરીને ત્યાં આવી શકે. એટલે લગભગ એપ્રોક્સિમેટલી ચોખ્ખું બળ કેટલું થઈ જાય? 0. તો બાહ્ય બળ વડે કેટલું કાર્ય કરવું પડે? તો કે બેઝિક આપણું કાર્યનું સૂત્ર આવું છે, W ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં F.dr. અને આપણે બળ કયું લગાડીએ છીએ કાર્ય કરવા માટે? આ લગાડીએ છીએ. એટલે હું અહીંયા લખી નાખું બળ તરીકે FEXT. પણ એક્સટર્નલ બળ કોના જેટલું લેવાનું છે? તો કે વિદ્યુત બળ જેટલું જ લેવાનું છે. તો F એક્સટર્નલની બદલે હું આ પણ મૂકી શકું, તો માઇનસ FE.dr પણ લખી શકાય. ક્યાંથી ક્યાં? તો કે R થી ચાલુ કરવાનું છે અને P બિંદુ સુધી પદાર્થને લઈ આવવાનો છે. હવે અહીંયા થયેલા કાર્યનો ઉપયોગ કોઈ પણ પદાર્થ ઉપર કાર્ય કરીએ એટલે બે પ્રકારની અસરો હોઈ શકે. શું કામ? તો કે આપણે કાર્યનું સૂત્ર શું લખીએ છીએ? તો કે W ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. એટલે કાં તો એ ગતિ ઉર્જા સ્વરૂપે કાં તો સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જામાં તો આપણે એવું કીધું કે ભાઈ એને આપણે R થી P સુધી લાવવો છે. એક સ્થાનેથી બીજા સ્થાને લાવો તો સ્થાન બદલાવવામાં જે ઉર્જા હોય કઈ હોય? તો કે સ્થાન બદલાવવા માટે આપણે જે ઉર્જા લઈએ છીએ એ સ્થિતિ ઉર્જા લઈએ છીએ. એના માટે ગતિ ઉર્જાનો કોઈ જરૂરિયાત હોતી નથી. એટલે થયેલા કાર્યનો ઉપયોગ એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ થવાની છે. બરાબર છે? અહીંયા આપણે ગતિ નથી કરાવી, સ્થાન બદલાવવું છે. એટલે સ્થિતિ ઉર્જા તરીકે ઉપયોગ થવાનો છે. અને કાર્યની સંજ્ઞા અહીંયા આપણને કેવી મળી? ઋણ. શું કામ? તો કે બળની વિરુદ્ધ કાર્ય થાય છે. વિદ્યુત બળ જમણી બાજુ લાગે છે અને સ્થાનાંતર ડાબી બાજુ થાય છે, એટલે બળની વિરુદ્ધ કાર્ય થયું. હવે છોકરાઓ તમારી ને મારી બેયની સરળતા માટે, જાણકારી માટે હું આ જે સૂત્ર છે એનું ડિટેઇલ્ડ સોલ્યુશન લખું છું ને સમીકરણ શું આવે આપણે સાબિત કરીએ. તો એ સાબિતી તરફ આપણે આગળ વધીએ તો આ કાર્યની કિંમત કેટલી મળે એની વાત કરીએ. તો કાર્યની કિંમત માટે હું અહીંયા ગણતરી સાદી લખું કે ભાઈ સૂત્ર આપણે શું લીધું? તો કે સૂત્ર આપણે લીધું W ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE.dr. ક્યાંથી ક્યાં? તો કે R થી ચાલુ કરવાનું, P એ પૂર્ણ કરવાનું. ચાલો હવે આના માટે બળનું હું સૂત્ર લખું. માઇનસ બળનું સૂત્ર શું થાય? કે કેપિટલ Q સ્મોલ q R² dr. ચાલો માઇનસ કે કેપિટલ Q સ્મોલ q સંકલનમાં શું બાકી રહ્યું? R². અંશમાં આવે એટલે R⁻² dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેપિટલ Q સ્મોલ q. ચાલો આનું સંકલન R⁻² પ્લસ 1 છેદમાં -2 પ્લસ 1 ક્યાંથી ક્યાં? R થી P. માઇનસ કે કેપિટલ Q સ્મોલ q. ચાલો આનું સાદુરૂપ -2 પ્લસ 1 એટલે માઇનસ અને 1 છેદમાં ક્યાંથી ક્યાં? R થી P. હવે આ સૂત્રને હું અહીંયા દર્શાવું છું. જો આ સૂત્રને આ વચ્ચેના સ્ટેપ કાઢી નાખું ને હવે તો હું સીધું અહીંયા લખું છું કે ભાઈ આનું સાદુરૂપ શું આવત? તો કે આવું આવત માઇનસ કે કેપિટલ Q સ્મોલ q અપોન R આવત ને? યસ. અને ઉપરની ને નીચેની હું લિમિટ મૂકું તો ઉપરની ને લિમિટ નીચેની લિમિટ મૂકું તો આ સૂત્ર થાય માઇનસ કે કેપિટલ Q સ્મોલ q અપોન
આર, પણ આરની બદલે આપણે કિંમતો મૂકવી છે એટલે એને આપણે અહીંયા કાઉન્સમાં જુદા પાડી દઈએ. માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ 1 માઇનસ અહીંયા ઉપલી લિમિટ પી માઇનસ 1 માઇનસ આર. ચાલો હવે આને હું કાઢી નાખું. માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસને અંદર જવા દઉં તો આ માઇનસ આને પ્લસ કરી નાખશે અને આને પ્લસ કરી નાખશે. એટલે હવે આનું સાદુરૂપ સીધું લખું એટલે શું થયું કે ક્યુ સ્મોલ ક્યુ 1 પી માઇનસ 1 આર. હવે છોકરાઓ અહીંયા આ સાદુરૂપની સાબિતી લખી એટલે બે બાબત હું લખું છું પહેલાં. તો કે બે બાબત તરીકે એવું છે કે જો ડબલ્યુ તરીકે મેં આ ગણતરી કરી હોત તો સંકલનનો નિયમ છે કે સંકલનમાં જ્યારે લિમિટ ન મૂકીએ ને તો સંકલન કર્યા બાદ અચળાંક મૂકવો. અને બીજું, જો આપણી પાસે ફિક્સ હોય કે ભાઈ આપણે ક્યાંથી ક્યાં કરવાનું છે તો કે આરથી બિંદુ પી સુધી જવાનું છે, આ ફિક્સ છે, તો આપણે ઉપલી નીચલી લિમિટ મૂકીએ તો આ સમીકરણ આવે. તો આ છે એ બે સમીકરણો સાદુરૂપને અંતે મળીએ. ટેક્સ્ટ બુકમાં સાબિતી નથી પણ મારે અહીંયા બે મુદ્દા સાબિત કરવા છે એટલે મેં સાબિતી કરી. જોઈએ આગળ, હવે આનો ઉપયોગ કરીએ તો અહીંયા શું થશે તો કે અહીંયા આ જે છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા લખીએ અગત્યના મુદ્દાઓમાં. કાર્યનો આધાર કોના ઉપર છે? જુઓ ધ્યાનથી સમીકરણ જુઓ છોકરાઓ. કે અચળાંક છે, કેપિટલ ક્યુ સ્ત્રોત વિદ્યુતભાર સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુતભાર, કેપિટલ પી અંતિમ સ્થાન અને આર અંતિમ પ્રારંભિક સ્થાન. તો અહીંયા કોણ કોણ આવ્યું તો કે કાર્યનો આધાર કોના ઉપર છે તો કે પેલું પ્રારંભિક સ્થાન પર, બીજું અંતિમ સ્થાન. પછીનો મુદ્દો કોના પર નથી. હવે તમારે અહીંથી અહીંયા સુધી આવવું છે, બરાબર છે? ત્યાંથી અહીંયા સુધી આવવું છે તો આરથી પી સુધી આવવા માટે અઢળક રસ્તા છે. સીધા આવો, ફરીને આવો, અહીંથી આવો, અર્થાત ગતિમાર્ગ છે એના પર નથી. એ ક્યાંથી પહોંચે છે એને અહીં કાંઈ લેવા દેવા નથી. માત્ર સમીકરણમાં અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બે જ આવ્યા. સ્થાન ઉપર છે પણ ગતિમાર્ગ પર નથી. અને જે બળ અથવા જે ક્ષેત્રમાં કાર્યનો આધાર સ્થાન ઉપર હોય, ગતિમાર્ગ પર ન હોય, એવા બળ અને ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય અથવા સંરક્ષી બળ કહેવાય. 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં આ મુદ્દો આવ્યો હતો એટલે આ બીજી વખત છે. ત્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હતો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. પહેલો મુદ્દો, વિદ્યુત ક્ષેત્રમાં અથવા વિદ્યુત બળની અસર હેઠળ થયેલા કાર્યનો આધાર માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર છે. એ કયા માર્ગે ગતિ કરીને પ્રારંભિકથી અંતિમ સુધી પહોંચે એની હારે કોઈ એને લેવા દેવા નથી, એની પર નથી. આપણું પહેલું તારણ છે. બીજું તારણ ઉપર આવીએ. હવે અહીંયા જુઓ જી, મેં પેલું સૂત્ર શું લખ્યું તો કે પેલું સૂત્ર લખ્યું કે ભાઈ મને એ ખબર નથી એટલે કે કાર્ય છે એને હું ખાલી આવું લખું F.dr. તો જવાબ શું મળ્યો તો કે જવાબ મળ્યો માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર વત્તા અચળાંકનો સી. અને ધ્યાનથી જુઓ ને તો 11th ચેપ્ટર 8 આમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર થતું હતું Gm1m2 અપોન આર. જ્યાં દળ છે ને ત્યાં અહીંયા વિદ્યુત ભાર આવી ગયા એટલે આને આપણે કહેતા હતા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો અહીંયા વિદ્યુત ભાર છે તો આને કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલે આનો અર્થ થાય વિદ્યુત સ્થિતિ ઉર્જા વત્તા અચળાંક સી. તો બિંદુ આર પાસે અને પી પાસે ઉર્જા કેટલી થાય તો કે યુપી વત્તા અચળાંક સી. અંતિમ છે, અંતિમ માઇનસ પ્રારંભિક.
માઇનસ પ્રારંભિક પાસે UR પ્લસ C. હવે જે અચળાંક છે એ તો બેયનો કોમન છે, કોમન કેન્સલ, તો આ તફાવત બાકી શું વધ્યો? UP માઇનસ UR થયું ને, UP માઇનસ UR. હવે જુઓ આ સૂત્રનો અર્થઘટન કરીએ. W R થી P, ચાલો આના છેદમાં P મૂકીએ એટલે આ કોની સ્થિતિ ઉર્જા થઈ? Pની. અને આના છેદમાં R એટલે વ્યક્તિગત તમે એને આપી દો એટલે આ કોની થશે? માઇનસ UR. અચળાંકને આપણે ધ્યાનમાં લીધા ને તોય કેન્સલ થઈને નીકળી ગયા, છેલ્લે UP માઇનસ UR સ્થિતિ ઉર્જાનો તફાવત કાર્ય જેટલો આવ્યો. આ શું કહેવા માગે છે? તો કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય, આને નિરપેક્ષ મૂલ્ય કહેવાય, એની કોઈ અગત્યતા છે જ નહીં, કોઈ ઉપયોગ નથી. તમે નિરપેક્ષ મૂલ્ય લેશો ને તો એ સાદુરૂપ થઈને UP માઇનસ UR થઈ જશે. એટલે કે એનો તફાવત એટલે કે સાપેક્ષ મૂલ્યની અગત્યતા જ છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ત્યારે એ બેયનો તફાવત જ અગત્યનો છે. આ જગ્યાએ એને શું હતું ને આ જગ્યાએ શું હતું એ નહીં, બેય વચ્ચે તફાવત શું છે? આપણે કોઈ પ્રોડક્ટ લેવા જઈને તો એક પ્રોડક્ટ અને બીજી પ્રોડક્ટની સરખામણી આપણે શું કરી કે આનું અને આનું વચ્ચેનો તફાવત શું છે? ધારો કે મોબાઈલ છે તો આ મોબાઈલ 9000નો છે અને આ 10000નો, તો તફાવત કેટલો? તો કે 1000 રૂપિયાનો તફાવત છે. ખાલી મોબાઈલ એક 9000 રૂપિયાનો છે, ખાલી 10000નો છે એ અગત્યનો નથી, બે વચ્ચેની કિંમતનો તફાવત આપણે જોઈએ છે, એના જેવી વાત છે. એનો તફાવત અગત્યનો છે. P બિંદુ પાસે હું ઉર્જા હતી એનાથી કાંઈ લેવા દેવા નથી, R પાસે હું હતી એના જ કાંઈ લેવા દેવા નથી, પણ R થી P જાય ત્યારે કેટલી ઉર્જા જોશે, કેટલો તફાવત છે એની અગત્યતા છે. હવે ઉદાહરણ તરીકે એવું માની લે કે R અનંત અંતરે હોય, તો જો R અનંત અંતરે હોય ને તો R ની બદલે શું આવી જાય? ઇન્ફાઇનાઇટ. અને 1/ઇન્ફાઇનાઇટ એટલે કેટલા થઈ જાય? 0. તો આ સ્ટેપ છે એ 0 થઈ ગયું. તો આ UP માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ શું થયા? UP થયું. અને R ની બદલે શું આવી ગયું? ઇન્ફાઇનાઇટ. તો શું થાય? તો કે W ઇન્ફાઇનાઇટ થી P ઇઝ ઇક્વલ ટુ UP થઈ જાય, કારણ કે UR તો શૂન્ય થઈ ગયું. હવે ઇન્ફાઇનાઇટ થી P નો અર્થ શું થાય? આપણે અહીંયા એવું કહેતા કે R થી P સુધી લઈ આવીએ, પણ R ને તો આપણે અનંત મૂક્યું, તો ઇન્ફાઇનાઇટ થી P એટલે અનંત અંતરેથી P સુધી લઈ આવ્યા. તો અહીંયા ઇન્ફાઇનાઇટ થી P એટલે વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય. અને UP એટલે શું? તો કે UP એટલે વિદ્યુત ભાર જે છે Q વિદ્યુત ભારની P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા. તો આ બેયને ભેગા કરો ને તો આનો અર્થ એવો થાય કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે એ વિદ્યુત ભારને અનંત અંતરેથી ત્યાં લાવવા જે કાર્ય કરવું પડે ને એ કાર્ય એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલું હોય ને એ ઉર્જાનું સંગ્રહાયેલું સ્વરૂપ સ્થિતિ ઉર્જા જેટલું હોય છે. તો અહીંયા આપણને આ મુદ્દો શું આપે છે? તો કે આ મુદ્દાએ એવું કીધું કે ભાઈ અનંત અંતરેથી P બિંદુ સુધી લાવીએ તો એ કાર્ય P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલું હશે. તો આ બે અગત્યના મુદ્દા. પહેલો મુદ્દો, કાર્યનો આધાર માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર છે, ગતિમાર્ગ પર નથી. બીજું, અનંત અંતરેથી હું બિંદુ P સુધી કોઈ વિદ્યુત ભારને લઈ જાઉં છું તો એક જે કાર્ય કર્યું ને એ બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. તો આ થયા વિદ્યુત ભાર પર જ્યારે આપણે બળ લગાડીને કાર્ય કરાવીએ છીએ ત્યારે એના સાથે સંકળાયેલા અગત્યના મુદ્દાઓ. થેન્ક યુ.